હમણાં જ 3-4 દિવસ પહેલાંની વાત છે. હું લાઈવ ગઈ હતી ઇન્સ્ટાગ્રામમાં. તો હું બધાના કમેન્ટ વાંચતી હતી. બહુ બધા મેસેજીસ હતા. એ લોકો મને પ્રેમ કરે છે અને મને પ્રેમ આપવો પસંદ છે. મને નીચે ખરાબ કમેન્ટ આવે છે. જો તમને પણ તમારી લિમિટ ક્રોસ કરતા આવડતી હોય તો અમે પણ ઠીક છે પોઝિશન ઉપર છીએ, બટ તમારી પાસે બહુ બધા પાવર્સ હોઈ શકે, તો તમારે બચીને રહેવું જોઈએ આ બાબત ઉપર. હમણાં જ 3-4 દિવસ પહેલાંની વાત છે. હું લાઈવ ગઈ હતી ઇન્સ્ટાગ્રામમાં. તો હું બધાના કમેન્ટ વાંચતી હતી. બહુ બધા મેસેજીસ હતા. એ લોકો મને પ્રેમ કરે છે અને મને પ્રેમ આપવો પસંદ છે. મને નીચે ખરાબ કમેન્ટ આવે છે. જો તમને પણ તમારી લિમિટ ક્રોસ કરતા આવડતી હોય તો અમે પણ ઠીક છે પોઝિશન ઉપર છીએ, બટ તમારી પાસે બહુ બધા પાવર્સ હોઈ શકે, તો તમારે બચીને રહેવું જોઈએ આ બાબત ઉપર. પોતાનો ગુસ્સો શાંત કર્યો અને ફરીથી મારા ફ્રેન્ડ સાથે ઓકે સાઈડ કરો, ચલો આપણે ક્યાં પહોંચ્યા હતા. નમસ્કાર દર્શક મિત્રો, ભારત ટાઈમ્સ ન્યૂઝમાં આજે આપણી સાથે કૃઝિન સિંઘાનિયા જોડાઈ ગયા છે અને આજે આપણે તેઓ સાથે અવનવી વાત કરીશું. જો તેમના પરિચયની વાત કરવામાં આવે તો કૃઝિન સિંઘાનિયાના મધર એક પ્રિન્સેસ રહ્યા હતા. કૃઝિન સિંઘાનિયા પોતે સાસણગીરની રાજગાદી પર બેઠેલા છે, એટલે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક પ્રિન્સેસ સાથે જેઓ સાસણગીરની રાજગાદી પર બેઠેલા છે અને કરાટે ચેમ્પિયન રહેલા છે, તલવારબાજી તેઓ કરે છે અને એક્ટિંગ ફિલ્ડની જો વાત કરવામાં આવે તો 1 વર્ષથી તેઓ એક્ટિંગમાં પણ છે અને મૂવીઝ તથા સિરિયલ પણ કરેલી છે. વધારે પરિચય ન આપતા આપણે તેમની સાથે જ વાત કરીએ અને જાણીએ કૃઝિન સિંઘાનિયાની વાર્તા. જે કૃઝિન, ભારત ટાઈમ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ સો મચ. સૌથી પહેલા તમારી જર્ની વિશે અમને જણાવો, ક્યાંથી સ્ટાર્ટ થઈ? આફ્ટર માય મોમ ડેથ, જ્યારે મારા મમ્મી ભગવાન પાસે જતા રહ્યા, એમના પછી સાચા જીવનની શરૂઆત થઈ. કેમ કે ત્યાં સુધી હું એટલા બધા પ્રોટેક્શનમાં હતી કે વાત જવા દો. મને જીવન જીવવું એટલે લાઈક કહેવાય ને કે મમ્મી હોય તો કોઈ પ્રોબ્લેમ જ નથી. મારે ક્યારેય મારા જીવનનું ટેન્શન નહોતું લેવું પડતું. મારા ખુદના ડિસિઝન, એક કહેવાય ને કે મમ્મી હોય તો ડિસિઝન પણ એમનામ જ બધા ઇઝી થઈ જાય છે. આફ્ટર માય મોમ ડેથ, જ્યારે હું બોર્ડિંગ સ્કૂલમાં ગઈ, બિકોઝ અમારી ફેમિલીમાં ડ્યુ ટુ સમ રીઝન મને બોર્ડિંગ સ્કૂલમાં જવાનું રહ્યું. એમના પછી હું બોર્ડિંગ સ્કૂલમાં જ મેં ડ્રામા, થિયેટર, સો મને ઓફકોર્સ ઓપોર્ચ્યુનિટી મળી હતી, તો મેં અચીવ બી કર્યું છે. અને એ ટાઈમમાં 11th 12thમાં જ્યારે હું કોમર્સ અને આર્ટ્સ બંને એકસાથે સ્ટડી કરતી હતી, એ સમય દરમિયાન હું નેશનલ કરાટે ચેમ્પિયન પણ બની અને ફાઇનલી મારું 12th કમ્પ્લીટ થયું, BA વિથ ઇંગ્લિશ કમ્પ્લીટ થયું, થિયેટર કમ્પ્લીટ થયું એન્ડ ધેન ફાઇનલી આ ફિલ્ડમાં મને થયું કે હવે આવવું જોઈએ. એન્ડ ખાસ કરીને કે હું IME ડિફેન્સ એકેડમી આપણા જે કહેવાય છે અમદાવાદમાં છે અને એમાં બી રહી ચૂકેલી છું. CDS ઓફિસર સુધી પણ એપ્રોચ છે, સો આર્મી ઓફિસરની ટ્રેનિંગ પણ મારી પાસે અવેલેબલ છે. વાહ, તો આર્મી ઓફિસરની ટ્રેનિંગ કેવી રહી? અરે બહુ જ ખતરનાક. આટલી ખતરનાક કે તમે બિકોઝ મારા ફ્લેટ ફૂડ છે અને એના માટે મારે ડેઇલી જીમ કરવાનું. જમવામાં તો બહુ જ ધ્યાન રાખવાનું. એક તો હું એકદમ દુબળી પતલી અને બહુ જ ખાસો પ્રોબ્લેમ થયો હતો એ સમય દરમિયાન. પણ ઠીક છે, એ પણ એક સફર હતો અને એ સફરની પણ એક મજા હતી. વહેલું ઉઠવું પડતું હશે? અરે બહુ જ વહેલું, અને સુવાનો ટાઈમ પણ નક્કી ના હોય. પણ મેં ક્યારેય નહોતું વિચાર્યું. તમને ખ્યાલ છે, લોકો એવું માંગતા હોય કે યાર થોડો રેસ્ટ મળી જાય લાઈફમાં, અથવા તો 1 કલાક અથવા 2 કલાક ક્યારેક આરામથી સુવામાં. હું એવું માનું છું કે સુવાનું શા માટે? હું તો એવું માનું છું કે ભાઈ 24 કલાક હોય ને તો પણ ઓછા પડવા જોઈએ તમને કામ માટે. આટલા વ્યસ્ત રહો જેના કારણે તમને ઓવર થિંકિંગ ના થાય અને ઓવર થિંકિંગ તમારી નેગેટિવ થિંકિંગમાં કન્વર્ટ ના થાય. વાત સાચી છે. ઓવર થિંકિંગ, કેમ કે આજકાલ મેઇન પ્રોબ્લેમ જ ઓવર થિંકિંગ થઈ ગયો છે. Definitely. મોસ્ટલી જે સમસ્યાઓ હોય છે, કેમ કે સંબંધ ટકતા નથી રે. અને એ બધું ઓવર થિંકિંગ ના લીધે આજુબાજુ જ એના આજુબાજુ છે. ખેર, પ્રિન્સેસ છો તમે, કેવી છે એ પ્રિન્સેસ વાળી લાઈફ? અત્યારે રાજાશાહી બધું હવે તો છે નહીં અને ઓફકોર્સ ગવર્મેન્ટ પાસે છે બધું. તો હું એટલું જ કહેવા માંગીશ કે જે પ્રજા હતી એ સમયની બહુ જ ખુશહાલ જીવન જીવતી હશે. ઓફકોર્સ મારા મમ્મીએ બહુ સરસ રીતે એમનું પોતાનું પદ નિભાવ્યું છે અને આશા રાખું છું એવી કે મેં મારા મમ્મી જેટલું પદ નિભાવવામાં મારી પોતાનો પૂરેપૂરી કોશિશ, મારો પ્રયત્ન લગાવ્યો હશે અને અત્યારે એ પબ્લિક બહુ જ ખુશ હશે અને માનું કે અત્યારે લોકોને કાંઈ ઘટતું નહીં હોય. અને એ જીવન તો મારું બહુ જ અમેઝિંગ લાઈફ હતી. બિકોઝ મારા મમ્મી એવું માંગતા હતા કે તું ખાલી હવેલીમાં જ ના રહે, તારા સપનાઓ છે એ પૂરા કર. મારા મમ્મી માંગતા હતા, બી ઓનેસ્ટ આઈ સે, કે ડૉક્ટર બનું.
બિકોઝ જ્યારે હું 10 વર્ષની હતી તો હું જ્યારે ટીવી જોતી તો મને એમ થયું યાર કેટલું સરસ એક્ટિંગ કરે છે અને એ જે કરે છે એ તો બધું મારી અંદર છે. મેં એક્ટિંગ ક્યારેય નથી શીખી, ક્યારેય પણ હું થિયેટર કરતી નેવર. હું થિયેટર અનુભવતી. મેં ક્યારેય મંચને એવું નથી માન્યું કે યાર ત્યાં તો હું પ્રેઝન્ટ થવા માટે જાઉં છું, ત્યાં તો હું એકદમ ખુલ્લાપણે તમારા લોકોના દિલ જીતવા માટે આવું છું. મેં ક્યારેય એક્ટિંગ નથી શીખી. સો એ સમયની વાત છે ત્યારે પણ અમારે એવું પણ હતું કે થોડો સમય થાય એટલે ડ્રામા હોય છે, નાચગાન હોય છે અમારા હવેલીમાં, તો હું જોતી કરતી અને ત્યારથી થોડું મને અટ્રેક્શન થવા માંડ્યું. ચલો ઓકે, ધેન ફાઇનલી હું આ ફિલ્ડમાં ઇન્વોલ્વ થઈ ગઈ અને અત્યારે ફેમિલી પણ ખુશ છે કે હું આ ફિલ્ડમાં બહુ જ આગળ વધી રહી કેમ છું. કે જેમ તમે કીધું કે રાજઘરાનાથી લઈને જો હા. એક્ટિંગનું તમે એવી રીતે વાત કરો કે મારે આ, કેમ કે રાજઘરાના એટલે એકદમ રોયલ લાઈફ અને એમાંથી હા. તમે એક્ટિંગમાં સડનલી જાઓ તો એ બહુ એક ગેપ આવી જાય. તો બહુ કેવી રહી એ જ. જર્ની તમારે અને કેવી રીતે તમે પ્રેઝન્ટ કર્યું હતું ફેમિલી સામે કે આ કરિયર મારે સિલેક્ટ કરવું છે? સ્ટ્રગલ તો બહુ જ છે. એનું રીઝન છે, જ્યારે તમે એક ચેર ઉપર આરામથી બેઠા હોય છે, તમારે કોઈ ટેન્શન જ નથી. તમને શું પ્રોબ્લેમ છે? તમે બોલો છો અને સામેવાળા સાંભળે છે અને બધું થાય છે. પણ હવે તો બીજા બોલે એવી રીતે મારે એક્ટિંગ કરવાની, મારે પોતાની સ્પિરિચ્યુઅલિટીઝ વોટ એવર તમે જે એક્ટિંગમાં અંદર ઇન્વોલ્વ થવા માંગ એ દરેક બાબતોને મારે ઇન્વોલ્વ કરવાની. તો મારા ફેમિલીને જ્યારે મેં પ્રેઝન્ટ કર્યું 12થમાં કે મારે આઈએસ ઓફિસર નથી બનવું, પ્લીઝ તમે એક્ટ્રેસ બનવા દો, હું સરસ હિરોઈન બની શકું. સો પપ્પાને મારે 36ના આંકડા થઈ ગયા, લાઈક પપ્પા લાઈક ક્રુઝિન એવી રીતે. સો ઓફકોર્સ પપ્પા માનવા બિલકુલ પણ તૈયાર નહોતા, સાથે સાથે ફેમિલી અને સોસાયટી, બિકોઝ હું ક્ષત્રિય રાજઘરાના સિંઘાને, સો ઇમ્પોસિબલ હતું માનું. એટલે જ. પછી મેં કીધું ઠીક છે, ચલો વાંધો નહીં, તમે કહો એમ. પણ મને આઈએસ ઓફિસર નહીં, મને આર્મી ઓફિસર બનવા દો. પણ મારા નસીબ જુઓ, જ્યારે ભગવાન અને સિરિયસલી જ્યારે તમારું હૃદયની કંઈક ઈચ્છા બાકી રહી જતી હોય ને તમે દિલથી પ્રેઝન્ટ કરો ભગવાનની સામે, તો એ યુનિવર્સ સુધી એ બાબત જરૂર ચોક્કસપણે પહોંચે છે. હું ડેઈલી સવારમાં ઉઠીને ખાલી એટલું જ કહેતી, હે ભગવાન પ્લીઝ મને એક્ટ્રેસ બનાવી દો, મારી ફેમિલીને મનાવી દો. એન્ડ ફેમિલી અગેન્સ્ટ હોવા છતાં પણ પછી ધીમે ધીમે મેં ટ્રાય કરી. પછી મને MBA મારે કરવું પડ્યું વચ્ચે, તો બહુ બધું થયું મારે મિસમેચ. બટ ફાઇનલી पूरी कायनात हमें मिलाने के वो जज्बात में रह चुकी. હા. એન્ડ ફાઇનલી હું અત્યારે એક્ટ્રેસ છું. ફેમિલી પણ ખુશ છે અને એ લોકો તો બહુ જ પ્રાઉડ ફીલ કરે છે, સિરિયસલી. જો એક વચ્ચે તમે વાત કરી કે તમારા વર્સિસ તમારા ફાધર થઈ ગયા હતા, હા. તો અગર ત્યાં જઈએ તો કેવું રિલેશન છે તમારા ફાધર સાથે અને કેમ ત્યારે કેવી સિચ્યુએશન હતી અને અત્યારે કેવા રિલેશન્સ છે? ત્યારે એવું હતું બિકોઝ મારા પપ્પા મને ઓફિસર બનાવવા માંગતા હતા કે તું એક આઈએસ ઓફિસર હોદ્દાદાર વ્યક્તિ બન. બિકોઝ એ લાઈફ એમણે પણ પોતે જોયેલી છે કે એક્ટરની લાઈફ કેવી હોય છે. તો એમના યસ, દર્શક મિત્રોને હું જણાવી દઉં, ક્રુઝિન આપણા જાણીતા અભિનેતા હિતેન કુમારના પુત્રી છે. તો અમે એમની ડિસ્કશન કરી રહી છે, રેફરન્સ આપી દો. યા શ્યોર. કન્ટિન્યુ. સો એ પોતે પણ પોતાની એક્ટર લાઈફ જીવે છે, એમ તો એમને વધારે એક્સપિરિયન્સ હોય અને ક્યારેય પિતા અથવા માતા એવું નથી માંગતા કે જે એમણે ઘસારામાંથી પસાર થયા, જે એમને પ્રોબ્લેમ આવી છે એ એમના બાળકોને પણ સહન કરવી પડે. તો ઓફકોર્સ એ સમય એવો હતો, પણ જ્યારે બધી જ રીતે ખબર પડી ગઈ કે મારી પાસે જીવનમાં ઓપ્શન્સ ખાલી એક જ છે, મારા માટે ઓપ્શન્સ એક જ છે કે હું એક બિગ સ્ક્રીન મૂવીની રેગ્યુલરિટીઝ હિરોઈન બનવા માટે તૈયાર છું. સો ધેન ફાઇનલી એમણે પણ એક્સેપ્ટ કરી લીધું. એન્ડ યુ નો વોટ, આજ પણ 2 થી 3 કલાક, 3 થી 4 કલાક મારે શું કરવું જોઈએ, કોને સાથે મુલાકાત કરવી જોઈએ, ક્યુ સ્ટેપ્સ મારે ફર્સ્ટ લેવું જોઈએ, આમ વાત કરવી જોઈએ, કેવી રીતના બેસવું, ઉઠવું, ચાલવું, કેટલું બોલવું, આ બધું જ મારા પપ્પા મને કહે છે અને હું ચોક્કસપણે એને ફોલો કરું છું, ડેફિનેટલી. તો આમ ઇન્સ્પિરેશન ફાધર પાસેથી જ મળ્યું એવું કહી શકાય, એક્ટિંગનું કે એવું તો નહીં? હા, ડેફિનેટલી કહી શકાય. અને ખાસ કરીને તો મારા મમ્મી, બિકોઝ મારા મમ્મી એક એક્ટ્રેસ નહોતા બટ એક રાજકુમારી હતા. સો યુ નો વોટ, એ જ્યારે મતલબ પહેલાં જે સિરિયલ્સ આવતી, સિરિયલ્સ એન્ડ મૂવીઝ ને, તો એના
આટલા મોટા દીવાના, આટલા મોટા ફેન, અને મને એમ લાગે છે કે ક્યાંક એ જ કનેક્શન મમ્મી પપ્પાનું છે. બની સો શકે. હા, સો ધેટ રીઝન મારા મમ્મી અને પપ્પા બંને મારા માટે બહુ જ ઇન્સ્પિરેશનલ અને બહુ જ મોટિવેશનલ પર્સન છે. એન્ડ પર્સનલ થિંગ્સ ટુ પર્સન છે, સિરિયસલી. વાહ. જ્યારે ડિમોટિવેટ તમે થઈ જાવ, મમ્મી પપ્પા તો છે જ, પણ જ્યારે ખુદને મોટિવેટ કરવાની વાત આવે ને તો એ બહુ હાર્ડ હોય, કે ઘણીવાર કેવું થાય કે કોઈને કહી ના શકાય, Yeah. અને એવી સિચ્યુએશન આવી જાય, ત્યારે તમે શું કરો છો? એઝ યુ નો કે મારા મમ્મી છે નહીં. મારી ફર્સ્ટ પ્રાયોરિટી હંમેશા મારા મમ્મી જ રહ્યા છે. આજ પણ ચાર દિવાલના એક ખૂણામાં બેસીને જ્યારે કોઈ વાત શેર કરવાની થાય, સો ઓફકોર્સ લાઈક કોલ કરીએ છીએ ને આપણે કોઈને, એવી રીતે હું હા. મારા મમ્મીને યુનિવર્સમાં કોલ કરું, હે મોમ, વોટ્સ હેપનિંગ, આ બધું થઈ રહ્યું છે આવી રીતે, તું કંઈક બોલ, તું કંઈક હેન્ડલ કર યાર, નથી આમાં રસ્તો મળતો મને. અને હું શિવજીમાં બહુ માનું છું, તો મહાદેવને હંમેશા મારી કમ્પ્લેન્ટ રહે છે, આવું શા માટે, તેવું શા માટે. પણ ધીમે ધીમે મને સમજાય છે કે આનો રસ્તો આમ છે, એટલા માટે મારી સાથે આવું થઈ રહ્યું છે, અહીંયાથી મારો રસ્તો આવો જવાનો છે. અને એ મારા મમ્મી ના બોલે, પણ એ મારા પપ્પા સુધી મને બધું ટ્રાન્સફર થયા કરે, હે ડેડ આવું બધું થયું, પોપ્સ પ્લીઝ હેલ્પ મી, વોટ વિલ હેપન. સો પપ્પા અને મમ્મી અને ખાસ કરીને મહાદેવ, તો ઓફકોર્સ મારા માટે એ ત્રણેય એક એવા વ્યક્તિ, એવા ઇમોશન્સ રહી ચૂકેલા છે કે જેના કારણે મને કોઈ જ ક્યારેય પ્રોબ્લેમ નથી થતી. મને દરેક મુસીબત તો દરેકની લાઈફમાં આવે છે, બિલકુલ. પણ એનાથી બહાર આવવાનો રસ્તો તમારે ખુદને શોધવો પડે છે. બાકી બધા લોકો તો તમને ખાલી ઠીક છે, ટેન્શન ના લે, અમે તારી સાથે સારું છે, થઈ જશે. સારું થઈ જશે, દિલાસા એવું આપે. આશ્વાસન. બટ એવું કશું હોતું નથી. મને ઘણા લોકો એવું કહ્યું અમે તારી સાથે છે, અને એના માટે થેન્ક યુ સો મચ. જેટલા મારા ફ્રેન્ડ્સ છે, જેટલા મારા ફ્રેન્ડ્સ છે, ફેમિલી મેમ્બર્સ એન્ડ વોટ એવર, જેટલા લોકો મને અત્યારે ઓળખે છે, એ બધા મને કહે છે ટેન્શન ના લે, બધું ઠીક થઈ જશે, ઠીક. બટ સાચું કહું ને, ઠીક ક્યારે થાય? જ્યારે અહીંયાથી અવાજ આવે ને ત્યારે જ ઠીક થાય. હા. તમારી પાસે તમારો રસ્તો નથી તો કાંઈ જ ઠીક નથી. તમારી પાસે રસ્તો તમારે શોધવો પડશે, તો બધું જ ઠીક છે. વાત સાચી કરી. કેમ કે અત્યારે એટલું ડિપ્રેશન એટલું વધી રહ્યું છે કે લોકોને રસ્તો જ નથી સમજવામાં આવતો કે શું હા. કરવું, અને એટલા ખોટા પગલાં લઈ લેશે, એમાં પણ આપણી જનરેશનમાં તો વધારે, કે એકદમ નબળા આમ મનના થઈ ગયા કે સીધા ભાંગી જાય. તો સાંભળો ક્રુઝિનને, કે જ્યારે પણ નબળા પડો ત્યારે એકલા પણ ભલે પડો, પણ જાતે સ્ટ્રોંગ રહેવાનું, રાઈટ? ડેફિનેટલી. અને હું તો મારી લાઈફમાં સાચું કહું તો હું એકલી જ છું. આમ જોવા જઈએ ને તો આમ એકલા હોવા છતાં પણ એકલા નથી, અને એકલા છીએ તો હવે એકલતાપણું ના, પેલું એકાંત રાખવાનું, એકલતાપણું નહીં રાખવાનું. મારા વાહ. પપ્પાનો શબ્દ યાદ આવ્યો, એકાંતમાં જીવ, એકલતાના અનુભવ. આ મારા પપ્પાના શબ્દો છે. એકાંત સારું કે એકલતાપણું સારું? Of એમ તો course, તમે કીધું જ, પણ હા. સ્ટીલ એકાંત બહુ સારું. એકાંત છે ને તમે સ્વીકારેલું છે, અને એકલતાપણું એ તો આસપાસના એટમોસ્ફિયરમાંથી ક્રિએટ કરેલું છે. કઈ રીતે? એકલતાપણું એટલે તમને બહુ સેડ ફિલિંગ આવે, યાર મારું કોઈ જ નથી, મારે ક્યાં જવાનું, કોને શેર કરવાનું, હું કઈ રીતે હું મારી જાતને પ્રેઝન્ટ કરું દુનિયા સામે, મારી પાસે કોઈ રસ્તો નથી, મારું કોઈ પોતાનું નથી. જ્યારે એવું લાગે ને ત્યારે એ છે એકલતા. ત્યારે તમે માત્ર એક ઊભા હો છો. અને એકાંત એટલે જ્યારે તમારી પાસે બહુ જ મોટી સક્સેસ છે અને છતાં તમે એમ કહો છો ને કે મને થોડો સમય મારા માટે જોઈએ છે, એને કહેવાય એકાંત. બસ આટલો જ ફરક છે. એક ખુશ છે, એક દુઃખ છે, એ જ છે એકલતા અને એકાંત. આમ કહેવાય તો સિક્કાની બે બાજુ. હા, અને ડેફિનેટલી. ક્રુઝિન એકાંત પસંદ કરે છે. હા, કહી શકાય. ઓફકોર્સ. અને મારા જે ફ્રેન્ડ્સ છે એ લોકોને તો ખ્યાલ જ છે કે હું આમ બહુ, જ્યારે હું લાઈવ થઉં છું ત્યારે મને પૂછે છે, હાય ક્રુઝિન મેમ, કેમ છો, મજામાં? અરે ઓફકોર્સ, બિલકુલ તમારા જેમ બિલકુલ મજામાં છું હું. આ જ મારો જવાબ હોય છે. બિલકુલ. અત્યારે તમે અમદાવાદમાં જ રહો છો? હા, બસ પરમ દિવસ હું મુંબઈ જવા માટે નીકળું છું મારા અપકમિંગ પ્રોજેક્ટ સિગ્નેચર માટે અને થોડી ડિસ્કશન માટે, મીટિંગ્સ માટે. અને અપકમિંગ પ્રોજેક્ટ્સ ત્યાંના છે, સો થોડું જોઈ લે કે કઈ રીતે છે હવે આગળનું પ્લાનિંગ. ઓકે. તો સાસણગીરથી અમદાવાદ તમે આવ્યા તો જર્ની કેવી રહી? કે તમે અમદાવાદમાં જ બોર્ન, તમારો અમદાવાદમાં જ થયો? ના, મારો જન્મ ત્યાં જ થયેલો, હા, સોમનાથ. ઓકે. અને એમના પછી હું બોર્ડિંગ સ્કૂલમાં રહી ચૂકેલી. બોર્ડિંગ સ્કૂલ બોર્ડિંગ મારો સ્કૂલ ક્યાં રહી? રાજકોટ. ઓહ! બહુ ટ્રાવેલ કર્યું છે. હા, દેન રાજકોટથી હું અહેમદાબાદ
ગાંધીનગર. ઓ ગાંધીનગર ગાંધીનગરથી પણ પછી ઓલ ઓવર મેં એમ સમજો ને ઓલ ઓવર ગુજરાત કવર ગુજરાત કરેલું છે. અને હવે બોમ્બે. હા ડેફિનેટલી. ગુજરાતનું કયું સિટી સારું લાગ્યું? અહેમદાબાદ. ઓહ યા ડેફિનેટલી બિકોઝ અહેમદાબાદમાં મારા આટલા સારા કોન્ટેક્ટ્સ છે. અહેમદાબાદનું જે એટમોસ્ફિયર છે ને એ મને હવે એકદમ મારાથી આમ અટેચ થઈ ગયું છે અને હું માંગુ ને તો પણ એ અલગ ના થઈ શકે. અને એનો મતલબ એવું બિલકુલ પણ નથી કે મુંબઈનું હું સ્વીકારી નહીં શકું બિકોઝ મારું ફ્યુચર ત્યાં છે. હા एक्टिंग માટે તો મુંબઈ જ. हाँ बाकी काल मैंने कॉल के मैसेज आवશે अथवा तो डीएम आवશે मैम आपने ये बोला हुआ था कि आप मुंबई को एक्सेप्ट नहीं कर रहे तो हम आपको प्रोजेक्ट देंगे तो फिर आप यहाँ नहीं शिफ्ट हो गए तो ये બધી બાબતો છે ને મારી લાઈફમાં બહુ બધા પ્રશ્નો ઊભા હવે કરે બહુ છે. વિચારવું પડે. હા એટલે કેમ કે મારે શબ્દો સીધા પકડી લે છે લોકો. હા એટલે બધું વિચારીને બોલવાનું હમ. એવું થાય છે વાત આવું. સાચી છે. જી આગળ પૂછવા માંગીશ ઘણીવાર લાઈફમાં ટોક્સિકનેસ બહુ આવી જાય એ પછી વ્યક્તિથી હોય કે કોઈ આપણી સાથે ઘટના બની ગઈ હોય તો એવું થાય કે ડિપ્રેશન ના હોય પણ આપણે ફ્રસ્ટ્રેટ થઈ ગયા હોય તો ત્યાં તમારી લાઈફમાં એવું કોઈ ઇન્સિડન્ટ કે એવું કોઈ વ્યક્તિ કે જેને ટોક્સિક હોય અથવા તો એવી ટોક્સિક ઘટના થઈ હોય તો તમે એને કેવી રીતે ફેસ કરો? ઓ માય ગોડ સિરિયસલી જો આ ઇન્ટરવ્યૂ વહેલી તકે જ હું સોશિયલ મીડિયા પર અપલોડ કરીશ બિકોઝ હમણાં જ 3-4 દિવસ પહેલાંની વાત છે હું લાઈવ ગઈ હતી Okay. ઇન્સ્ટાગ્રામમાં. ઓકે અને સ્પોટર પણ બહુ બધા લોકો હોય છે કે લાઈક ઓકે તમને મેં ત્યાં જોયા હતા ઓકે ક્લિક 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 ઓકે પછી જે લેખ લખવું હોય છે ને એ બધું લખી નાખે નીચે એ બધું સાઈડની વાત. અને હું 3-4 દિવસ પહેલાં લાઈવ આવી તો લાઈવ આવી બધા મારા આગળના જેટલા બધા ફ્રેન્ડ્સ હતા જેટલા ફેમિલી મેમ્બર્સ હતા મારા સ્કૂલ ફ્રેન્ડ્સ અને મારા ટીચર્સ પણ ઇવન મુંબઈ અને મારા હિમાચલ પ્રદેશ અમે કહેવાય ને કે ઓલ ઓવર ઇન્ડિયાના બધા જ. જેટલા પણ ફ્રેન્ડ્સ છે એ બધા હતા. અને મને નીચે ખરાબ કમેન્ટ આવે છે. કમેન્ટમાં જે આપણે સ્વાઇપ કરીએ હોઈએ છે ને તો હું બધાના કમેન્ટ વાંચતી હતી બહુ બધા મેસેજીસ હતા તો મેં કીધું ઠીક છે સ્લોલી રીડ કરીને હું બધા લોકોને બહુ જ ઇમ્પોર્ટન્સ આપું છું તો હું એક સેન્ટેન્સ ઉપર હું એને 3-4 સેન્ટેન્સ કહું જ છું સામે. એવું નહીં કે કોઈ એવું મતલબ વગર એમ મને ઇમ્પોર્ટન્સ આપવું ગમે છે કે જે લોકો મને પ્રેમ કરે છે એને મને પ્રેમ આપવો પસંદ છે. સો ઓફકોર્સ મને ખરાબ કમેન્ટ આવી અને મારું માઇન્ડ થોડું બિકોઝ આની પહેલાં 3-4 વાર એવું થયું એટલે ઠીક છે શાંત. હવે એક લેવલ આવી જાય માણસનું માણસ સહન કર ઠીક છે પણ તમે બહુ વધારે સહન ના કરાવો ભાઈ. અથવા તો તમે એક કામ કરો તો તમે બધી જ તૈયારી રાખો કે માણસ તમારા ઉપર અટેક કરવાની તૈયારીઓમાં જાય. અને મારી સાથે તો એવું ચોક્કસપણે એવું બને તો હું ક્યારેય માફ નથી કરતી. આ સિરિયસલી બોલું છું અત્યારે કેમેરા સામે તો મને ખરાબ કમેન્ટ આવી મેં ડાયરેક્ટ વાત કરી મેં કીધું ત્યારે જ ને ત્યારે લાઈવમાં હું તો આવું કેમ કરે છે ભાઈ તું. પહેલાં મેં એને બહુ જ માફ કર્યો એમ. ઓકે આજથી 3-4 વાર પહેલાં હું લાઈવ થઈ હતી ત્યારે પણ મેં એને બહુ બધી વાર માફ કરેલું. મેં કીધું જવા દો જતું કરો કેમ કે એક વાત મને યાદ આવી છે મારી બહુ સારી મિત્રની તો મને એક વાત કહેવાનું મન થાય છે અહીંયા કે જ્યારે અમે એક સ્ટેજ ઉપર પોઝિશન ઉપર હોઈએ છીએ ને ત્યારે બધા જ લોકો એવું નથી કે મને પસંદ જ કરે. કોઈક એવા પણ હોય કે જેની ચોઈસ મારા માટે બંધ બેસતી ના હોય અને એ મને પસંદ પણ ના કરે અથવા તો એની ચોઈસ બીજી હોય એનું મંતવ્ય બીજું હોય તો હું એવી આશા તો બિલકુલ ના રાખી શકું કે તમે મને બધા લોકો તમે મને જ પસંદ કરો. સો પણ એ એક અલગ બાબત છે જ્યારે તમે માણસને ટ્રોલ કરવા માંડો તો એક અલગ નેક્સ્ટ લેવલ બાબત છે બરાબર. સામેવાળો માણસ શાંત છે ત્યાં સુધી બધું ઓકે બટ જો તમને પણ તમારી લિમિટ ક્રોસ કરતા આવડતી હોય તો અમે પણ ઠીક છે પોઝિશન ઉપર છીએ બટ અમારી પાસે બહુ બધા પાવર્સ હોઈ શકે તો તમારે બચીને રહેવું જોઈએ આ બાબત ઉપર. અને ત્યારે જ મેં લાઈવમાં એને બહુ બધું બોલીને સંભળાવી દીધું પોતાનો ગુસ્સો શાંત કર્યો અને ફરીથી મારા ફ્રેન્ડ સાથે ઓકે સાઈડ કરો ચલો આપણે ક્યાં પહોંચ્યા હતા એવી રીતે. સો એ બધો કચરો છે સાઈડ જવા દેવાનો. આ બહુ ગોલ્ડન ટીપ આપી દીધી તમે કે કેવી રીતે ઇગ્નોર કરીને. હા ઇગ્નોર જ કરવાના એવા માણસોની જરૂર જ નથી લાઈફમાં. Actually, તમને ડિમોટિવેટ કરે એ કોઈ માણસની જરૂર ક્યારેય નથી તમને લાઈફમાં નેવર. ડિમોટિવેટ શા માટે કરવાના ભાઈ? એ તમારા કઈ લાગે છે વળગે છે? એ જ. તમારી આપણે જાત શું જ કરવા તમારા માટે ફર્સ્ટ હોવી જોઈએ. તમે તમારા માટે નહીં વિચારો તો દુનિયા તો ક્યારેય નથી એ તો વિચારવાની. પાછળ ખેંચવા જ હા બેઠી છે. ડેફિનેટલી ઓફકોર્સ. ફ્યુચર પ્લાન શું છે? હા ફ્યુચર પ્લાન જેમ તમને ખ્યાલ જ છે કે હું આ ફિલ્ડમાં છું
સો ઓફકોર્સ એવી મોટી હિરોઈન બનવા માંગુ છું, એટલી ખાસ મોટી હિરોઈન બનવા માંગુ છું કે ઇન્ડિયા, આઉટ ઓફ ઇન્ડિયા, જ્યારે કોઈ એમ પૂછે ને ક્રુઝિન સિંઘાનિયાને ઓળખો છો, અરે હા ઓળખું છું યાર, આ જવાબ આવવો જોઈએ. અને હું જ્યારે 10 વર્ષની હતી ને તો ત્યારે મારા મમ્મીને મારા પપ્પાને એવું કહેતી કે જોજો એક સમય એવો આવશે ને કે ઓલ ઓવર ઇન્ડિયાનું એક ઘર પણ એવું બાકી નહીં રહે કે જ્યાં એમ મારું નામ ના લેવાતું હોય કે મને કોઈ ઓળખતું ના હોય. વાહ. તો મને મારું સપનું એ છે, બહુ સરસ રીતે પ્રેઝન્ટ થવું છે, બધાના દિલોમાં રાજ કરવાના છે, અને ખાસ કરીને હા પછી મારો બિઝનેસનો પણ પ્લાન છે. સો ઓફકોર્સ આ બધા થોડા પ્લાન છે, સમય આવે ચોક્કસપણે પૂરા થશે. બિલકુલ, નજર લાગી જાય વધારે શેર કરીએ. ના યાર, એમ તો મને બહુ બધા લોકો પ્રેમ કરવાના છે, એટલે દુઆ કરશે મારા માટે, ભગવાનને પ્રાર્થના કરશે. નહીં, બટ આમ ફ્યુચર ગોલ્સ હોય ને, એટલે તમે ના હા. કીધું બધા જ લોકો પસંદ ના કરતા હોય તો ડેફિનેટલી. એ વાત છે ને, અત્યારે તો આપણે ઓન કેમેરા પણ એ બાબત ઉપરથી એક વાત કહું, હા પ્રાર્થના ભગવાન પાસે એટલી વધી જશે ને લોકોની મારા માટેની, કે એ જે નફરત છે ને બીજા લોકોની એ બહુ ઘટી જશે. એટલે કમ્પેરિઝન જ નથી યાર. વાહ. અંતે શું કહેવા માંગશો? અંતે બસ ખાલી એટલું જ કહેવા માંગીશ કે તમે તમારા માટે જીવો છો, અત્યારે તમારા માટે જ જીવો, એકાંત અનુભવો, એકલતા પણ નહીં, ખુશ રહો, પોતાની ફેમિલીને ખુશ રાખો, દેશમાં ખૂબ મોટું નામ કમાઓ, અને ખાસ કરીને તમારા સપનાઓ એની સાથે તમે ક્યારેય પણ તમે એવું ના ઈચ્છતા કે ઠીક છે યાર હવે મારી પાસે આ નથી, તે નથી, સમય નથી, તો હું આવું કરીશ, પછી કરી લઈશ, મારા સપનાઓ પૂરા થયા નથી, મારા છોકરાઓમાં મારા સપનાઓ જોઈ લઈશ. ના ભાઈ, એવું કશું હોતું નથી. તમે છો તો બધું છે, અને તમે છો તો જ તમારા સપનાઓ છે, તમારા વિચારો છે, તમારા થિંકિંગ, થોટ્સ વગેરે આ બધું જ ઇન્વોલ્વ કરી અને જ્યારે તમે પોતાની જાતને, પોતાની સેલ્ફ ઊભી કરો છો, એ જ મહત્ત્વની બાબત છે. હું લાસ્ટમાં મારા પપ્પા, મારા મમ્મી અને શિવજી વતી એટલું જ કહેવા માંગીશ, અત્યારે મને જોવા બદલ ખૂબ ખૂબ અભિનંદન, આભાર મને પોતાને. એનું રીઝન હું તમને કહું છું, કેમ કે જો ક્યારે મેં મારી પોતાની સેલ્ફને, મારી જાતને આટલી ડેવલપ ના કરી હોત ને તો હું અત્યારે આ ખુરશી ઉપર, આ ચેર ઉપર અત્યારે કેમેરાની સામે ના બેઠી હોત. બિલકુલ. અત્યારે મને જોવા માટે હું મારો પોતાનો આભાર માનું છું. આ બાબતે હું થોડી સેલ્ફિશ છું, બટ તમે બધા મને જોઈ રહ્યા છો એ બદલ થેન્ક યુ સો મચ. થેન્ક યુ. અને મને અત્યારે પણ સપોર્ટ કરો છો. આઈ હોપ કે ફ્યુચરમાં પણ તમારા લોકોનો બહુ બધો પ્રેમ મળતો રહે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ ક્રુઝિન અમારી સાથે જોડાવા માટે. તો દર્શક મિત્રો, ભારત ટાઈમ્સ ન્યૂઝમાં આજે આપણે વાત કરી ક્રુઝિન સિંઘાનિયા સાથે, અને તેઓની અવનવી વાતો સાંભળી, તેમની સ્ટોરી સાંભળી, ઇન્સ્પિરેશનલ સ્ટોરી સાંભળી. ફરી એકવાર મળીશું નવા અતિથિ સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ. કે પંજા નાખતો આવ્યો સિંહ ડાલા મથો કાળ ઝાડ, દાઢાળો હાલિયો દેતો ડુંગરા ડણક, તાતો હાલિયા મૃગરા ઝુંડ, ભાડિયા પૃથ્વીરે માથે લાગિયા કેતા કરેના બણક, તાતો ભૂહરી લટાળો અતિ ક્રોધ વાળો, ક્રોપ કાળો ઢાળે નશા મોત ઢાળે, કરતો હુંકાર હાંડે ફાળ વિકરાળ, કાળ હદો જાણે કાળ ઝૂકે નહીં, એક થાપે હાંધિયો શિકાર. ધરાણો રોષ એને ધરે ભૂલથી ને પાછો ફરે લાગણીઓ હોય તો કદી ખાઈ ન ખાજ, અને છેતરી પેતરો બાંધી કરે ને શિકાર. સાહેબ, એવો હાવજ ડાલા મથો હાલીને આવતો હોય એવું અમારું ગાંડું ગેર છે. આખા કક્કામાં તમે જુઓ સૌથી વજનવાળો અક્ષર કોઈ હોય તો કયો? ગ. આખા કક્કાનો સૌથી વજનવાળો અક્ષર કહેવાય ગ. શું કામ કહેવાય? ગ જ કેમ, બીજો કોઈ કેમ નહીં? કેમ? આખા ગુજરાતી કક્કામાં ગ, કારણ કે તમે જુઓ, હા, કોઈ પણ કાર્યની શુભ શરૂઆત કરો તો ગજાનન ગણપતિને યાદ કરવામાં આવે. એમાં પહેલો અક્ષર આવે ગ. 33 કોટી દેવી દેવતાઓ જેમાં વાસ કરે એને શું કહેવાય? ગાય માતા. એમાંય પહેલો અક્ષર આવે ગ. સારામાં સારું રાજ્ય કયું? ગુજરાત. એમાંય પહેલો અક્ષર આવે ગ. એનું આર્થિક પાટનગર કયું? ગાંધીનગર. એમાંય પહેલો અક્ષર આવે ગ. ઊંચામાં ઊંચો પર્વત કયો? ગિરનાર. એમાંય પહેલો અક્ષર આવે ગ. પવિત્રમાં પવિત્ર નદી કઈ? ગંગા. એમાંય પહેલો અક્ષર આવે ગ. જ્ઞાન કોની પાસેથી મળે? ગુરુ. એમાંય પહેલો અક્ષર આવે ગ. વિષ્ણુ ભગવાન કોની ઉપર સવારી કરે? ગરુડજી. એમાંય પહેલો અક્ષર આવે ગ. ભીમનું શું વખણાય? ભીમ. ગદા. ગદા. એમાંય પહેલો અક્ષર આવે ગ. અર્જુનનું શું વખણાય? ગાંડીવધારી અર્જુન. અરે વાહ. એમાંય પહેલો અક્ષર આવે ગ. અઘરામ અઘરો વિષય કયો? ગણિત. ગણિત. એમાંય પહેલો અક્ષર આવે ગ. ગોકુળમાં ઉછરો, ગોપીઓ હારે રાસ રમ્યો, ગોવાળિયા હારે ગાયો ચરાવી,
ટચલી આંગળીએ ગોવર્ધન ઉપાડ્યો ને ગોવિંદ કેવાણો તો એમાંય પેલો અક્ષર આવે